કોઈ દિવસ નહીં રાખ્યા. ખૂબ સંસ્કાર આપણનામાં શીખ્યા, સભ્યતા આપણમાં શીખી, આપણામાં ધન શીખ્યો, આપણને હષ્ટપુષ્ટ કરીને રાખ્યા આ બાબતે. પણ આજે સમયની માંગ છે કે આપણે સંસ્કારોનું સિંચન કરીએ. જે આવનાર નવી પેઢી છે, 1 વર્ષથી 20 વર્ષ કે 25 વર્ષની, એ પેઢીમાં આપણે સંસ્કાર આપીએ. તમે ધન થોડું આપશો ને, ઓછું આપશો ને, તે ભણી ગણી મહેનત કરીને કમાઈ લે છે. વીઘા 2 વીઘા ખેતી કે 5 વીઘા ખેતી ઓછી હશે ને, તે કમાઈને ફરીથી લઈ લેશે. મકાન ઓછું હશે ને તો એ મોટું કરી લેશે. પણ કદાચ તમે 500 વીઘા ખેતી આપી જાઓ, 200 કરોડ રૂપિયાની મિલકત એને આપી જાઓ, બેંક બેલેન્સ સારું આપી જાઓ, પણ સંસ્કાર આપીને ના જાઓ ને, તો 1 વર્ષમાં બધું જ ગુમાઈ જશે. એટલે સારી વાત છે કે આપણે સંસ્કાર આપીએ. આપણે કિસાન છીએ તો કિસાન રીતે આપણે ચર્ચા કરીએ કે આપણને કાયમી એક જ ચિંતા હોય છે કે આપણી ફસલ બગડે નહીં. આપણી ફસલ કોઈ રીતે ના બગડે, કુદરતી રીતે ના બગડે, કોઈ જીવાણુઓથી ના બગડે, એના માટે આપણે ઘણા બધા પ્રયત્નો કરતા હોઈએ. રાતે ઊંઘતા હોઈએ ને તો જ સપનામાં કે ઊંઘમાં બી આજ વિચારતા હોઈએ કે કાલે આપણે કઈ દવા કરીએ, કયો ટ્રીટમેન્ટ કરીએ કે એનાથી આપણી ફસલ સારી થાય. જે ફસલને તમે આજે વાવતા હોય 4 મહિના પછી કાપતા હોય ને એમાંથી થોડુંક વળતર તમને મળતું હોય, એ ફસલ વિશે તમે 4 મહિના ચિંતિત રહેતા હોય, તો વિચારો કે તમારી જે નસલ છે 50 વર્ષ કે 100 વર્ષ સુધી આ ધરતી ઉપર રહેવાની, તો એ નસલને આપણે કેવી રીતે સુધારીએ, એમાં કેવી રીતે સારા સંસ્કાર પાડીએ, એના માટે પણ આપણે વિચારવું જોઈએ. આજનો સમય ખૂબ કઠિન સમય ચાલી રહ્યો છે. આપણા ગામડાઓમાં તો ખૂબ સરસ છે, સારી હવા છે, બધું જ સારું છે. છોકરાઓ આપણું કહેવાનું માને છે, માતા પિતાનું છોકરાઓ ખૂબ માન સન્માન કરે. પણ બહારનું જે અમે જોઈએ છીએ, જે ભ્રમણ કરીએ છીએ અને બહારની પરિસ્થિતિઓ જે જોઈએ છે ને, એ પરિસ્થિતિ ખૂબ ખરાબ અને ખૂબ કઠિનમય છે. એટલે આપ બધાને હાથ જોડીને નિવેદન છે કે તમે તમારા બાળકોમાં સર્વપ્રથમ સંસ્કાર આપો. 5 વસ્તુઓ આપણામાં હોવી જોઈએ. આજના માંગ પ્રમાણે 5 વસ્તુઓ અમે અમારા બાળકને આલીએ. પહેલો, સમય આપીએ. આજે સમયના અભાવના કારણે બાળકો આગા પાછા થઈ જાય. સમય આપીએ. સમય પછી એને સેવા આપીએ. સેવાનો અર્થ નથી કે ગામની સેવા કરે કે સમાજ, પહેલા એ જાતની સેવા કરે. નાનું મોટું કોઈ ટાણું ટાપું એનું પોતેનું હોય તો એ જાતે કરે. પછી એ પરિવારની સેવા કરે, પરિવાર પાછી એ સમાજની કરે કે રાષ્ટ્રની કરે, જ્યાં એની ભાવના. પણ શરૂઆતીમાં એ સેવા કરે. સેવા પછી સંપર્ક કરે. આજે બહારની અમે સ્થિતિઓ જોઈએ છે કે પરિવારના 5 સદસ્યો સિવાય બીજાનો ઓળખતા જ નથી. ચાચા, બાબા, મામા, તાવ, તાઈ કે બીજા કોઈ સંપર્કો જાણતા જ નથી. પરિવારને બીજાને કોઈને ઓળખતા જ નથી, પાડોશીને નથી ઓળખતા. એટલે સંપર્ક આપો. સંપર્ક પહેલા પરિવારના સદસ્યને ઓળખે, આપણા કુટુંબના સદસ્યોને ઓળખે કે આપણા કુટુંબમાં કોણ કોણ છે અને મને કોણનો સન્માન કરવો જોઈએ, કોણને પગે લાગવા જોઈએ, એ બધું એને આવવું જોઈએ. આપણા પાડોશીઓને ઓળખવા જોઈએ. આજે ગામ એટલું સારું છે કે આખા ગામમાંથી ગમે તેને કોઈ વ્યક્તિને ખીલી વાગી હોય ને તો આખો ગામ એને મળવા જાય. 1-2 દિવસમાં એના સમાચાર લે. પણ બહાર સિટીઓમાં અમે જોઈએ માણસ મરી જાય ને તોય કોઈ સમાચાર લેતો નથી, કોઈને કોઈની પડી નથી. એટલે આપણા બાળકને કોઈ સંપર્ક કરે. 5-6 દિવસમાં, મહિનામાં 1 વખત પાડોશીને ત્યાં જાઓ, ચા પીને આવો. મહિનામાં 1 વખત પાડોશીને આપણે ત્યાં બોલાવો, ચા પીઓ. એકબીજાને હળી મળીને રહો. પરિવાર સાથે એક સાથે બેસીને જમો. કદાચ બપોરનું નહીં જમી શકતા હોય, કદાચ યુવાનો બહાર કામ કરવા ગયા હોય, ભાભર ગયા હોય કે બેનાથી બહાર મહેસાણા, અમદાવાદ ગયા હોય, એ દરરોજ સાથે ના બેસી શકતા, તો મહિનામાં 1 વખત આખા કુટુંબ સાથે, પરિવાર સાથે બેસીને જમો. જે જમવાનું હોય ઘરે બનાવીને જમો. એ નહીં કે અમે બહાર જઈને સાથે બેસીને જમીએ, એ કોઈ કામનું નથી. ઘરે જ્યારે અમારી માં, બેન, દીકરી, ભાભી એ પ્રેમથી, શુદ્ધતાથી, સારા વિચારોથી જ્યારે જમવાનું બનાવે છે ને, એ જ આપણા શરીરમાં આવે છે ને, એવા જ વિચારો આવે છે. બહારનું આપણે જમીએ છે ને, એ અંદર અંદર લડતા હોય રસોઈયા કે ગમે તે કરતા હોય, પછી એ જ ભાવના આપણા ઘરમાં આવે. આપણા ઘરમાં પણ મન ઈર્ષામાં આવે ને એકબીજાને નોખો થવાનું આવે, એવી બધી વસ્તુ આવે. એના કરતા ઘરે જમીએ, સારું જમીએ, પરિવાર સાથે રહીએ.
એને સંપર્ક શીખવાડીએ. સંપર્ક થાય પછી એને સત્સંગ કરાવીએ. તો સત્સંગનો અર્થ નહીં કે આપણે કથામાં જઈએ, આવી રીતને ભાગવત દરરોજ કરીએ, ના. પરિવારના જે 5 સદસ્યો 7 સદસ્યો છે એમને સાથે બેસીને રામાયણ, ગીતા, ભાગવત વિશે એમને કહીએ, આપણા પરિવાર વિશે કહીએ કે આપણો પરિવાર શું છે, આપણો કુટુંબ કેવો છે, આપણો સમાજ શું છે, આપણો ધર્મ શું છે, આપણો રાષ્ટ્ર શું છે, આપણો રાજ્ય શું છે, એના વિશેમાં એ માહિતી આપણે દરરોજ આપીએ. પેલા દાદા દાદી, નાના નાની એ માહિતીઓ આપતા હતા, પણ અત્યારે એમને જોડે બી સમય નથી ને આપણા જોડે બી સમય નથી કે મોબાઈલમાંથી બહાર આવીને એમને જોડે અડધો કલાક બેસી શકીએ. તો એ સત્સંગ કરીએ. એ સત્સંગની ભાવના જ્યારે આવે ને પછી સમર્પણની ભાવના આપણા બાળકોને શીખાઈએ કે આપણા પરિવાર પ્રત્યે સમર્પણ રહે, સમર્પિત રહે. જે બાળક પરિવાર પ્રત્યે સમર્પણ રહેશે એ ગામ પ્રત્યે બી રહેશે, સમાજ પ્રત્યે બી રહેશે અને રાષ્ટ્ર પ્રત્યે બી એ સમર્પણ રહેશે. એટલે કોઈ દિવસ એમને કોઈ વાતની તકલીફ નહીં પડે. આ 5 વસ્તુ ઓછામાં ઓછા આપણે નવી પેઢીઓને શીખાઈએ. પુરુષ વર્ગ છે, પુરુષ વર્ગનું કામ છે, એ એનું કામ કરે છે. દિન રાત મહેનત કરીને પુરુષનું એક જ કામ હોય છે કે આપણું ઘર કેવી રીતે સુખી થાય, આપણું ઘર કેવી રીતે પ્રગતિ કરે, આપણા ઘરમાં કેવી રીતે આપણે ધન આપીએ, ઐશ્વર્ય આપીએ, એની જે કોઈ માથાકૂટ કરવી હોય એ પુરુષ વર્ગનું કામ છે અને એ કરે બી છે. પણ આ ધરતીને, રાષ્ટ્રને ચલાવવા માટેનું જે કોઈ સંસાધન હોય એ માતાઓ બહેનો તમારે જોડે છે. આ રાષ્ટ્ર ચાલતું હોય કે આ ધરતી ચાલતી હોય કે આ સંસાર ચાલતો હોય કે પ્રગતિ ચાલતી હોય, એ તમારા થકી ચાલી શકે. તમે ધારો ને એવો નિર્માણ આ રાષ્ટ્રનું, ધરતીનું, આ પ્રાકૃતિકનું કરી શકો અને તમે જ કરો છો. તમે ધારો તો રામ અને કૃષ્ણ તમારા આંગણે રમે છે, એને જેવા સંસ્કારો તમે આપો એ આપી શકો. આ રાષ્ટ્રને જેવી સંતાનો તમારે આપવી હોય તમે આપી શકો, એનાથી એ સારું રહે. એટલે 1 વર્ષથી 5 વર્ષના બાળકોમાં તમે સારા સંસ્કાર આપો અને અત્યારે જાહેર રૂપી જે મોબાઈલ છે એનાથી થોડુંક એને દૂર રાખો. 5 વર્ષની અવસ્થા પછી કે 8 વર્ષની અવસ્થા પછી એ ભણતો હોય કે કોલેજમાં જતો હોય એને જરૂરિયાત હોય તો પછી આપો. પણ 1 થી 5 વર્ષના બાળકોને અમને લાગતું નથી કે જરૂરિયાત છે. અત્યારે અમારી જોડે જે પીડાદાયક કેસો આવે છે, જે પીડાદાયક મા બાપો અમને કહે છે કે અમારા બાળક આ 1 થી 5 વર્ષનો છે, એને મોબાઈલ વગર જમવાનું નથી ખાતો, એને તાવ આવે છે, એની આંખો ખરાબ થઈ છે, એની મનોસ્થિતિ ખરાબ થઈ છે, મનોબળ મજબૂત નથી થયું, એ બધી સમસ્યાઓ અત્યારે આવે છે. એટલે એ સમસ્યાઓથી આપણે બચીને રહીએ, દૂર રહીએ, એના માટે આ જાહેર રૂપી મોબાઈલ એક તો 1 વર્ષના 5 વર્ષ સુધીના બાળકોથી દૂર રાખો. સાથે સાથે એનો ખોરાક સારો કરો. આજે જે યુવાનો 15 થી 20 વર્ષ કે 20 વર્ષથી 25 વર્ષના યુવાનો છે એને અમે જોઈએ છે, થોડુંક કોક થાય, હેલ્થ નપાસ થયા હોય અથવા વ્યાપારમાં થોડુંક ઘાટો લાગ્યો હોય તો મનમાં એક જ વાત આવે કે આ શરીર પૂરું કરે, 5 મિનિટમાં પૂરું કરી દે. એનું કારણ મૂળ શું છે? મૂળ કારણ છે ખોરાક સારો નથી, એટલે મનોબળ મજબૂત નથી. અને મનોબળ મજબૂત નથી તો થોડુંક થાય એટલે મન થાય કે આનું આપણે કાર્ય કરી લઈએ. એ કાર્ય મન આત્મહત્યાનો વિચાર કોઈ દિવસ કોઈ પરિસ્થિતિમાં મનમાં લાવવું નહીં, કરવું નહીં. એના માટે સારી ખોરાકો સંતાનોને આપો જેનાથી કે એનું શરીર મજબૂત થાય. શરીર મજબૂત હોય તો મનોબળ મજબૂત હોય અને માનસિક સ્થિતિ મજબૂત હશે તો ગમે તે કષ્ટને ભોગવીને બહાર આવી જશે. જૂની પેઢીઓ કોઈ દિવસ અમારા પૂર્વજોને, અમારા વડીલોને આવું મનમાં આવ્યું જ નથી. ગમે જેવી ખેતી ખરાબ થઈ જાય, આખા વર્ષનું પાક જાતું રહે, ધંધો બધો જ ચોપડ થઈ જાય, પણ મનમાં આવું વિચાર નહીં આવતા વર્ષ ફરી કરીશું, કેમ ઊભા ના થાય. અને એ લોકો ઊભા થયા અને ફરીથી એવું કર્યું. એને ઘણા બધા લોકોને બિઝનેસમાં નુકસાન ગયું હોય ને પાછા એ વડીલો એની એ જ જગ્યા આવી ગયા હોય, કેમ કે એનો ખોરાક સારો હતો, મનોબળ મજબૂત હતું. અત્યારે આપણું ખોરાક બગડ્યું એટલે મનોબળ બગડ્યું. એટલે આપણા બાળકોને એ જાહેર રૂપી મોબાઈલથી દૂર રાખો અને ગામમાં મળતા જે પડીકાઓ છે એનાથી, એ જાહેરથી બી તમે થોડું થોડું એમને દૂર રાખો. કારણ કે આહાર છે, પેટ ભરે છે, પણ શક્તિ નથી આપતી. શક્તિ ક્યારે આપે? જ્યારે આપણો સાદા ખોરાક જે છે, રોટલી છે, મગની દાળ છે, બાજરાના રોટલા છે, ઘરે બનાવેલી કોઈ પણ વસ્તુ છે એ શુદ્ધ અને સાત્વિક છે, એટલે તમારા બાળકોને પૌષ્ટિક આહાર છે.
એ એક એમને તમે તમારા વર્તનમાં લાવો. સારો ખોરાક હોય, સારી વ્યવસ્થા હોય, સારા સંસ્કારો હોય, ધર્મનું શિક્ષણ જ્યારે એ બાળકોમાં થાય ને તો એ હંમેશા કાયમી પ્રગતિ કરશે. એટલે આ બધાને ખૂબ આભાર કે આ બધાએ આ આયોજન કર્યું. જે 1 થી 5 વર્ષના બાળકો આમાં રમે છે, પરમાત્મા એમને ખૂબ સંસ્કાર આમાંથી આપશે. એ સંસ્કારો અહીંની વાતો લઈ જાય ઘરે તમે એમના પાલન કરજો. વિશેષ જે 15 વર્ષથી 30 વર્ષના યુવાન છે એને હું હાથ જોડીને ફરીથી નિવેદન કરું છું કે તમે કદાચ કોઈ વ્યસન કરતા હોય તો છોડી તો ના શકો, મને ખબર છે, પણ શરમમાં હા કહી જાઓ, પણ એને ઓછું કરવાનું આ કથાના માધ્યમથી વિચાર કરજો કે અમે આજે કથામાં છીએ તો અમે વ્યસન ઓછું કરી નાખીશું. જાહેર સભાઓમાં બેઠીશું, પરિવારમાં બેઠીશું, ઘરે બેસીશું, નાના બાળકો સાથે હોઈશું, મંદિરમાં દર્શન કરવા જઈશું, ત્યારે આ વ્યસન અમારે જોડે નહીં હોય. એવા બધા સંકલ્પો લઈને આપ ઊભા થાજો. આજની પેઢીને જેટલું થાય એટલું ખૂબ શિક્ષણ આપજો. કોઈ પણ હોય, બાળક હોય કે બાળકી હોય, છોકરો છોકરી કોઈ હોય, ભેદભાવ કર્યા વગર એને ખૂબ શિક્ષણ તમે આપો, જેનાથી કે આપણા સમાજની, આપણા ગામની ખૂબ પ્રગતિ થાય. અને ભગવાનનું જે મંદિર તમે બનાવ્યો છે એને પણ નિવેદન કરું કે આપણે બધામાંથી દરરોજ સવારે અથવા સાંજે, બપોરે જ્યારે ટાઈમ મળે ત્યારે એક વખત અહીં ભગવાનના પરમાત્માના દર્શન કરી લેવાના. બાળકોને સંસ્કાર આપવાનું કે એ દર્શન કરે, કારણ કે એમના દર્શન કરવાથી ધન ના મળે પણ તમને મનની શાંતિ પ્રાપ્ત થશે, મનમાં શાંતિ પ્રાપ્ત થશે ભગવાનના દર્શન કરવાથી. એટલે આટલા કાર્યો તમે કરજો. આ કથામાંથી સારી સારી વાતો વક્તાશ્રી જે કે શાસ્ત્રીજી એમાંથી લઈ જજો ઘરે. ભગવાનનું ચિંતન કરજો. સમાજની પ્રગતિ થાય, ઘરની પ્રગતિ થાય, સારા સંસ્કારો થાય, ઐશ્વર્ય યુક્ત આપણે થઈએ એવા બધા કાર્યો આ બધા કરજો. એ જ આશા અમે રાખીએ છીએ. અને આ બધાને એક નિવેદન બીજું કરું. ખાકીજી, પરમ પૂજ્ય શ્રી ખાકીજી મહારાજની તિથિ 116મી તિથિ 3 તારીખથી 6 તારીખ સુધી બેસે છે. 72 કલાકની રામધૂન છે. બધા ઉપર એમનો આશીર્વાદ છે. ચાત્રા ગામને નિવેદન છે કે તમે 4 તારીખ રાત્રે અથવા 5 તારીખ રાત્રે જે તમારો સમય હોય, યુવાનોને, વડીલોને, જેને એ સમય પ્રમાણે આ પધારજો. 1-2 કલાક રામધૂન કરવા આવજો. તમે બીજા બધા ગામડાઓને સમય આપી દીધું છે, પણ ચાત્રાનું રામધૂનમાં નામ નથી એટલે કદાચ એમને ના આવ્યું હોય. હા, 2-4 જણા આવો હોય એનું નામ હવે ધીમે ધીમે આવી જશે ત્યાંથી. તો એ છે માટે જય સિયારામ. આ બધા સુખી રહો, સ્વસ્થ રહો. હવે તિથિમાં પધારજો. 8 તારીખ આપણે રામધૂન ચાલુ નથી કરાવી કે આપણે ખાવા કરવા ત્યાં. હા, અને હવે પછી મારી હાલે રામધૂનની અંદર હું આવું જ છું. હવે ધ્યાન જ કરી દો, દર્શન કરવા હોય બાપુને કરી લે. રજા લઈએ. હા, એટલે આપણે ચા પાણીનું રાખેલું છે. ટાઈમ આપો. જય સિયારામ. જય સિયારામ બાપુ. જય સિયારામ. આપણે 5 મિનિટ માંડી બંધ મારી. હા. બોલીએ રામચંદ્ર ભગવાન કી જય હો. ભાગવત ભગવાન અને બાલ્યાવસ્થા આ સંસ્કારોથી વિમુખ હશે ને તો આ દેશની પ્રગતિ સંભવ નથી. શિક્ષણ એ સમયની માંગ છે. શિક્ષણ સમયની સાથે આપો, બહુ આપો, એ દીકરી હોય કે દીકરો હોય, પણ એની સાથે સાથે એને સંસ્કારો આપવા એ પણ નૈતિક ફરજ છે. એકનું શિક્ષણ સમાજ કે રાષ્ટ્રને સુધારી નહીં શકે, સાથે સંસ્કાર હશે ને તો